જી, મારું નામ હાજી હુસેન ચુબા છે। હું અખિલ કચ્છ જિલ્લા માછીમાર સેવા ટ્રસ્ટનું પ્રમુખ છું। ગામ તુણા વંડીથી આવું છું। અમારી સમસ્યા એ હતી કે જે માછીમારો ભાઈઓ જે દરિયા કિનારેમાંથી રહે છે, તુણા બંદર ડવરવાળા ક્રીકમાંથી, તો એ સાહેબને અમે રૂબરૂ આવેદનપત્ર પણ આપ્યા, લિખિતમાં પણ આપેલો છે અને મૌખિકમાં પણ આપેલો છે। તો સાહેબે બહુ અમેને સારો અપડેટ આપ્યો ને સારો આશ્વાસન આપ્યો કે ભાઈ તમારો તાત્કાલિક ધોરણે નિરાકરણ આવી જશે। અને સાહેબને એ જ અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ, અમારા છેલ્લા 150 થી 200 વર્ષથી અમારો જૂનું બંદર છે અને અમે જૂના ફિશરમેન છીએ। જ્યારથી એ પોર્ટ હતા નહીં, આ લોકો હતા નહીં, ત્યારથી અમે ત્યાં જ રહીએ છીએ ને 9 મહિના અમે દરિયા કિનારે રહેતા હોઈએ ને પરત 2 મહિના જૂન જુલાઈ આવે ત્યારે પરત નિયમના અનુસાર કાયદા પ્રમાણે અમે ગામમાં આવી જઈએ। 15મી ઓગસ્ટે અમે ફિશિંગ કરવા જતા હોઈએ ત્યારે બાળકો સાથે ફેમિલી સાથે રહેતા હોઈએ તો એ લોકો એમ કહે છે કે ભાઈ તમે કુકરસર બાજુ હાલ્યા જાઓ। તો સાહેબને પણ એ અમે થોડી રિક્વેસ્ટ કરી કે સાહેબ, અમે કુકરસર તો હાલ્યા જઈએ, તો કુકરસર માટે કોઈ સવલત નથી કે જેમ અમે ત્યાં કાંઈ ધંધો કરી શકીએ, કે અવર જવરનો રસ્તો નથી, ક્રીક નથી બનેલી, તો સાહેબ એટલી બધી સવલત થઈ જાય તો કલેક્ટર સાહેબને પણ કીધેલો હતો, આપણે દીનદયાલ પોર્ટના ચેરમેન સાહેબ છે એને પણ કીધેલો હતો, પ્રાંત અધિકારી સાહેબને પણ કીધેલો છે ને આપણે વિકાસ અધિકારી સાહેબને પણ રિક્વેસ્ટ કરી છે ને સાહેબે બહુ આશ્વાસન આપ્યું છે કે તમારા જેટલા પણ માછીમારો છે એના માટે સારો નિરાકરણ અમે લઈ આવશું અને અમે પૂરેપૂરો મહેનત કરશું। અને આ અપડેટે બહુ સારો આપ્યો છે। અમે સાહેબને આભારી છીએ ને આભારી રહેશું। અમે સાહેબ પાસે એ જ કહેવા માંગીએ છીએ મીડિયાના માધ્યમથી કે સાહેબ, અમારા ગરીબ માણસોનો દાળ રોટલો નીકળે। અમારો તો બીજો કોઈ ધંધો છે નહીં, અમારો તો કોઈ બીજો બિઝનેસ છે નહીં, અમારો તો માછલીનો જ છે। તો અમે માછલી પકડી ને અમારો બિઝનેસ ઘર ગુજારો હલાવીએ છીએ, તો એના માટે સારો રસ્તો કાઢજો। જય હિન્દ, જય ભારત।